આજકાલ માર્કેટમાં આપણે ગમે તે વસ્તુ લેવા માટે જતા હોઈએ છીએ ત્યારે આપણી સાથે ફ્રોડ થતો હોય છે. ખાસ કરીને સોના ચાંદીની ખરીદી કરવા માટે જતા હોઈએ છીએ. આ વિડીયો બને એટલો શેર કરો. આ વિડીયોમાં હું આપને જણાવવાની છું કે જ્યારે પણ સોનાની ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ સોનાની ખરીદી કરો છો ત્યારે તે સોનું હોલમાર્કવાળું હોવું જોઈએ. હોલમાર્કવાળું એટલે 24 કેરેટ સોનું જ્યારે આપ લો છો ત્યારે 999નું હોલમાર્ક હોવું જોઈએ. 22 કેરેટ સોનામાં 916નું હોલમાર્કવાળો સિક્કો હોવો જોઈએ. 18 કેરેટ સોનામાં 750નો હોલમાર્કવાળો સિક્કો હોવો જોઈએ. 20 કેરેટ સોનાની ખરીદી કરો છો ત્યારે તેના પર 833 હોલમાર્કવાળો સિક્કો હોવો જોઈએ. આ સાથે વજનનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે સોનાની જ્વેલરીની કિંમત જાણી શકાય છે કે તેના વેઇટથી જાણી શકાય છે. ખાસ કરીને નાના ગામડાઓમાં જ્યારે પણ લોકો સોનાની ખરીદી કરવા જતા હોય છે ત્યારે સોના ચાંદીના જે દુકાનદારો છે, અમુક દુકાનદારો કે જે ખોટું માપ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોય છે, એ ન થાય એટલા માટે હોલમાર્કવાળી જ જ્વેલરી લેવી જોઈએ. આ સાથે મેકિંગ ચાર્જ કે જે સોનાનો જે ભાવ હોય છે કિંમતના 30% સુધીનો હોઈ શકે છે, ત્યારે એટલે કે આપણે એમાં બાર્ગેનિંગ કરી શકીએ છીએ. આ સાથે જે જ્વેલર્સ મેકિંગ ચાર્જર પર ઘણું બધું ડિસ્કાઉન્ટ પણ આપતા હોય છે. ખાસ કરીને સોનાની જે પણ ખરીદી કરી હોય તેનું બિલ તમારી પાસે રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ભવિષ્યના સમયમાં જ્યારે પણ તમે સોનું વેચો છો, જ્વેલર્સને એ સોનું રિટર્ન કરો છો, ત્યારે મેકિંગ ચાર્જ કટ કરીને ત્યારે જે સોનાની કિંમત ચાલતી હોય છે તે સોનાના ભાવે તમે ફરીથી એ જ્વેલર્સને વેચી શકો છો.